TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ ખેડૂતો માટે એક સારા સમાચારથી, જ્યાં હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 9મી નવેમ્બરથી તેઓ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી કરશે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી સરકાર કરશે। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ પાકની ખરીદી અંગે માહિતી આપી। જરૂર પડશે ત્યાં સબ સેન્ટર ખોલવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું। ગત વર્ષ કરતાં મગફળીના પ્રતિ ક્વિન્ટલ ₹480નો ભાવ વધારો છે અને અડદમાં ₹400 અને સોયાબીનમાં ₹436નો ભાવ વધારો કરાયો। મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે। 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે।